આપણે નીકળી જવાનું છે. અને એક જ વાત છે, કઈ રીતે નીકળી જવાય? સ્મરણ એનું કરો. આ રીતે આ પ્રદ્યુમ્નજીની અને શંભરાસુરની વાત સુખદેવજી પરીક્ષિતજીને પૂરી કરે છે. અને હવે શ્રી કૃષ્ણ પરમાત્મા ઉપર જે સ્યમંત્યક મણિનું આળ લાગ્યું હતું અને કૃષ્ણ પરમાત્માનું સત્યભામાજી સાથેનું જે મિલન છે એની સુંદર કથા કહેવા માટે પોતાની દુર્લભ વાણીને હવે પ્રયોજે છે. દુર્લભ વાણી કારણ કે માત્ર પરીક્ષિતના કલ્યાણાર્થે જ અને પરીક્ષિતનું કલ્યાણ કરવા માટે શ્રીમદ ભાગવત મહાપુરાણનું પારાયણ કરવાનું હતું. એટલે સુખદેવજી વધુ આનંદિત હતા. સત્રાજીત નામે એક સૂર્ય ભક્ત હતા. સૂર્યનારાયણ દેવની ખૂબ જ ઉપાસના કરે એટલે સૂર્યનારાયણ દેવે ખુશ થઈને અત્યંત પ્રકાશિત બીજો સૂર્ય જ સમજી લો એવો સ્યમંત્યક મણિ એને ભેટ આપ્યો સત્રાજીતને. અને આ મણિ ધારણ કરીને જ્યારે આ ફરતો ત્યારે દ્વારકામાં બધા દ્વારપાલ ને નગરજનો કૃષ્ણ પરમાત્માને આવીને કહેતા કે ઓ કૃષ્ણ, ઓ બલરામ, તમે તો ખરેખર જ એ પરમ ચૈતન્ય પરમ આનંદઘન પરમાત્મા છો અને એટલે તમને મળવા ખાસ સૂર્યનારાયણ દેવ આવે છે. ત્યારે કૃષ્ણ પરમાત્મા હસતા હોય છે કે આ એવું કંઈ નથી, આ તો મણિનો પ્રભાવ છે. સત્રાજીત જ્યારે કૃષ્ણ પરમાત્માને મળે છે ત્યારે આ મણિનો કંઈક એવો પ્રભાવ હોય છે કે ખાલી પ્રકાશ જ નથી આપતો, રોજ 8 ભાર સોનું આપે છે. અને આ મણિ જ્યાં હોય ત્યાં મરકી છે, રોગચાળો છે, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, કોઈ પણ પ્રકારની આધિદૈવિક આધિભૌતિક કોપ થતો નથી. મણિનો પ્રભાવ હોય છે. એટલે કૃષ્ણ પરમાત્મા કહે છે, જુઓ મથુરા નગરીમાં જ્યારે કંસનો નાશ થાય છે ત્યારે એના પિતા ઉગ્રસેનને ગાદી મળે છે. હવે કંસ તો રાક્ષસી વૃત્તિનો એટલે બધી વિત્ત ખલાસ કરી નાખી હતી. બીજું કે આજે સોનું આપતો હતો મણિ, આપણને એવું લાગે કે કૃષ્ણ પરમાત્માએ પોતાના લોકો માટે માંગી લીધું આ મણિ, એવું નથી. સોનું જતું રહે કે ગમતી વસ્તુ જતી રહે ને તો સમજો કે પરમાત્માનો કંઈક એમાં પુણ્ય પ્રકોપ છે. કેમ? સત્રાજીતને કહ્યું કે તું આ મણિ આપી દે ઉગ્રસેનને. ઉગ્રસેન સમૃદ્ધ થાય એ તો એક વાત હતી જ. કેમ? આ તો પરમાત્મા હતા. ઉગ્રસેનને મણિ વગર સમૃદ્ધ ન કરી શકત. એના માટે 8 ભાર આપતું મણિ જોઈએ ભગવાનને કે માંગ્યું? માંગવું શું પડે? તે છતાં એટલા માટે માંગ્યું કે સત્રાજીતનું કલ્યાણ ઈચ્છતા હતા. કારણ કે સોનામાં કોણ છે? કલિયુગ છે ને. સત્રાજીતનું પતન નહોતા ઈચ્છતા. અને જોજો કે નથી આપતો ત્યારે પતન કેવું થાય છે. તો આપતા નથી અને જતા રહે છે. પ્રસેન નામે સત્રાજીતના ભાઈ હોય છે. પ્રસેન એક દિવસ આ મણિ પહેરીને જંગલમાં જાય છે. એના ભાઈનો ઘરમાં જ મણિ રહે છે. મણિ પહેરીને જંગલમાં જાય છે. એને પણ એવું થાય કે લાવ જરાક આનંદ લો. દૈવ યોગ એવું કંઈ થાય છે કે સિંહનો હુમલો થાય છે એની ઉપર અને પોતાને બચાવી નથી શકતા ઘોર જંગલમાં. અને સિંહ આ પ્રહલાદને ખાઈ જાય છે, પ્રસૂનને. અને આ મણિ ગળી જાય છે. આ મણિ ગળી જાય છે એ જે રીછોના જે વૃક્ષરાજ જે રાજા હોય છે જાંબવન, એ જોઈ જાય છે. એટલે થયું કે આ કંઈક દુર્લભ વસ્તુ ગળી ગયો છે. એટલે એ સિંહને મારી નાખે છે. અને મણિ લઈને, એને તો શું ખબર આ મણિનો પ્રભાવ, રીંછ યોની, અને જઈને ગુફામાં જાય છે. બાળકોને રમવા માટે આપી દે છે. હવે થાય છે એવું કે જ્યારે આ મણિ પાછો આવતો નથી, ભાઈ પાછો આવતો નથી, ત્યારે સત્રાજીત કહે છે કે નક્કી આ કૃષ્ણ પરમાત્માએ જ, આ કૃષ્ણે જ
મારો મણી ચોરી લીધો છે, મારા ભાઈને મારી નાખ્યો છે, આમ કલંક મૂકે છે, આળ મૂકે છે. કારણ કે કૃષ્ણ પરમાત્માએ કહ્યું હતું ને કે તું આપી દે ઉગ્રસેનને. આવી ખોટી શંકા કરી બેસે છે. હવે બલરામજીથી આ સહન નથી થતું. બલરામજી કહે છે કે ચાલો આપણે જઈએ અને તપાસ કરીએ. છેલ્લે મણી કોની પાસે હતો? તો કે ભાઈ પાસે હતો. એ ક્યાં ગયો? મૃગયા કરવા ગયો. તો જંગલમાં એની પાછળ પાછળ જાય છે, ભાળ મેળવે છે, હાડકાની, સિંહની, રીંછની, અને છેલ્લે ગુફા સુધી ભગવાન પહોંચે છે. ગુફામાં અંદર જાય છે અને જાંબવાનને સમજાવે છે. એ માનતા નથી કે મણી તો હું તમને ન આપું, મેં મેળવ્યો છે, અને એવું તો શું છે આ મણીમાં? મારા બાળકો તો રમે છે એની સાથે. તો કે ના. અને એવું થાય છે કે 12 દિવસ અંદર યુદ્ધ ચાલે છે અને આ 12 બધા ઊભા હોય છે દ્વારકા, એમના સેવકો, એ બધા જતા રહે છે પાછા મહેલમાં. મહેલમાં જઈને રૂક્ષ્મણીજીને બધાને કહે છે કે પરમાત્મા તો ગુફામાંથી બહાર જ નથી આવ્યા, એટલે અહીંયા આક્રમણ શરૂ થાય છે. ત્યાં થઈ શું ગયું? અને 12 દિવસ પછી જાંબવાન પરમાત્માના ઈશ્વરને ઓળખીને એમની યથાયોગ્ય સ્તુતિ સત્કાર કરે છે અને પશ્ચાતાપ રૂપે પુત્રી જાંબવતીને એમની સાથે પરણાવે છે અને મણી પણ આપે છે. પરમાત્મા આવે છે. હવે આ સત્રાજીતને મણી પરમાત્મા સભા ભરે છે. ઉગ્રસેનની સભામાં આ સત્રાજીતને બોલાવે છે અને કહે છે કે આ હું એલાન કરું છું કે આ મણી આ રીતે મેં પ્રાપ્ત કર્યો છે. જાંબવતીની બધાની વાત કરે છે. સત્રાજીતનું મોઢું શરમથી પડી જાય છે. જો આ સોનાનો પ્રભાવ એને ક્યાં બતાવ્યો, પડી જાય છે અને અત્યંત દુઃખ થાય છે. પોતાની પુત્રી સત્યભામાને પરમાત્માનું પાણી ગ્રહણ કરવા માટે વિનવે છે, પરમાત્માને વિનવે છે. સત્યભામાજી પણ સર્વ ઐશ્વર્ય ગુણ સંપન્ન સત્વગુણ એવા લક્ષ્મી માતાના જ અંશ અને મણી પણ આપે છે. પરમાત્મા કહે છે મણીને મારી મણી જોઈતો નથી, એ તમે રાખો, પણ જે સોનું હોય અંદરનું, હજી પણ પરમાત્મા પેલા એને બચાવે જ છે. અને બચાવવા માટે માગે છે. પરમાત્માનું માગવું જરા યાદ રાખજો, એને જરૂર નથી. એના માગેલાને કોઈ લૌકિક વ્યવહારિક આ તો આય માંગે છે, એવી રીતે ભૂલ ન કરતા. માંગવા પાછળ પ્રયોજન, હજી બચાવવા માંગે છે કલીના પ્રભાવમાંથી, એને કહે છે કે સોનું આપતા રહેજો, મણી રાખો. એટલે એ પ્રમાણે વ્યવસ્થા થાય છે. એવામાં લાક્ષાગૃહમાં પાંડવો બળી ગયા એવી રીતે સમાચાર આવી ગયા. એટલે પરમાત્માથી હવે ન રહેવાયું. પાંડવો તો એના પોતાના પ્રિય હતા, એટલે બલરામજીને લઈને જલ્દી માતે ઘોડે રથમાં હસ્તિનાપુર પહોંચી જાય છે. હસ્તિનાપુર પહોંચીને ભીષ્મજીને, ધૃતરાષ્ટ્રને બધાને, કુંતા માતાને યથાયોગ્ય સત્કાર નમસ્કાર કરીને વિહ્વળ બને છે, યથાયોગ્ય વ્યવહાર કરે છે, રડે છે, ભેટે છે, સાંત્વન આપે છે. આ બાજુ પરમાત્મા જેવા ગયા ને જો આ પરમાત્માનું વિસ્મરણ કરશો ને તો અંદર પેલો રજસ ઉઠવાનો જ છે, તમસ ઉઠવાનો જ છે, અંદર બેઠો જ છે. અગાસુર બેઠો જ છે. આ પરમાત્માનું નામ જે આપણે લઈએ છીએ ને અત્યારે, આ સારું જે લાગે છે ને, એ નામની અસરથી લાગે છે. આપણે શુદ્ધ થઈ ગયા છે એવું માનતા નહીં ભૂલથી. માની લેવાની જરૂર નહીં. શુદ્ધ થયા આવશું તો સારું જ છે. માનવું શું કામ કે હું જ્ઞાની થઈ ગઈ? નામ લેવામાં વાંધો શું આવે છે? જ્ઞાની થઈ જ ગયા છો તો થઈ જ ગયા છો, તો એ કહેવાની જરૂર નથી. પણ અટકતા નહીં. આ કૃષ્ણ પરમાત્મા જેવા ગયા એટલે કે નામ સ્મરણ જેવું ગયું આપણા મનમાંથી કે અંદર જે અક્રૂરજી હતા, આ અક્રૂર બુદ્ધિ પણ ખરાબ થવા માંડે. અક્રૂરજી હતા, અક્રૂરજીની સાથે કૃતવર્મા હતા. એ બંને હવે શતધન્વાને
પ્રેરે છે. આ અક્રૂરજી, આ બુદ્ધિ ફરી ભોગવાળી થાય છે. કારણ કે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે દ્રશ્યતે તુ અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભી, સૂક્ષ્મ બુદ્ધિની જરૂર હોય. એટલે આ જ બુદ્ધિને જાણનાર જે બુદ્ધિ જે સાક્ષી બુદ્ધિ એ સૂક્ષ્મ બુદ્ધિ. હવે આ પંચમહાભૂતના સંગાતમાં આવી નથી, પેકેજમાં નથી આવી. આ પેલી બુદ્ધિથી પર આ બુદ્ધિની વૃત્તિ તમારે લાવવી પડશે સ્મરણથી, સત્સંગથી. હવે જેવા પરમાત્મા ખસી જાય છે, પેલી આ વ્યવહારિક બુદ્ધિ પાછી આવી જાય છે. એટલે આ બુદ્ધિએ એના જે એનું મનરૂપી જે કરણ હતા કૃતવર્મા, એનું મન શતધન્વા અહંકાર, આ અહંકારને કહે છે કે જો શતધર્મા અને કૃતવર્મા, આ સત્રાજીતે આપણી સાથે છળ કર્યું છે. એણે તો કહ્યું હતું કે સત્યભામા તમને આપીશ, પરણાવી સત્યભામા, કંઈક વાત થઈ હશે. અને સત્યભામા તો કૃષ્ણ પરમાત્માને આપી દીધી. મણી આપવાની પણ વાત કરી હતી તો મણી પણ નથી હવે મળ્યો. ભગવાનને આપે, ભગવાને પાછો આપી દીધો. આપણે તો બંનેમાંથી ગયા. એટલે હવે સત્રાજીત તો મરણને શરણે થવો જ જોઈએ એવું શતધન્વાને ઉશ્કેરે છે. હા, આ બુદ્ધિ અને મન અહંકારને ઉશ્કેરે છે. અને આ તો અહંકાર અવિદ્યાથી ગ્રસ્ત મારી નાખે છે સત્રાજીતને. ઓહો, અને સત્યભામા ને ખબર પડે છે તો આક્રંદ કરે છે એના પિતા. એટલે એ હસ્તિનાપુર જાય છે કૃષ્ણ પરમાત્મા પાસે અને કહે છે કે હે પરમાત્મા, આવું આવું કંઈક થઈ ગયું છે. પરમાત્મા પાછા આવે છે અને શતધન્વાની પાછળ એને મારવા માટે ઉદ્યુત થાય છે, એનો નાશ કરે છે. નાશ કરે પહેલા શતધન્વા આ અક્રૂરજી પાસે ને કૃતવર્મા પાસે જાય છે કે ભાઈ મદદ કરો. પરમાત્મા તો હવે મને નહીં છોડે, ખબર પડી ગઈ છે. તો કે અમે શું કરીએ, તારે નહોતો મારવી. જેવા ભગવાન આવી ગયા ને બુદ્ધિ સરખી થઈ ગઈ, એ અહંકારનો સાથ છોડી દીધો. ખોટા વિચાર આવતા હોય ને તો તરત સ્મરણ કરવા માંડજો. અહંકારનું કંઈ નહીં ચાલે. આ તો હાથ ઊંચા કરી દે છે, તે તો મને ઉકસાવ્યો. તો કે ભલે ઉકસાવ્યો, હવે હું કંઈ ના કરું. આની સાથે કોણ વેર લે? આ તો પરમાત્મા છે, તને ખબર છે એમને કોને કોને નથી માર્યા. મારી તો તાકાત નથી. અક્રૂરજી કે છે આ તો મારા દેવ છે, પાછી સ્તુતિ કરવા માંડે છે. એ બુદ્ધિ બચી જાય છે. બુદ્ધિનું શુદ્ધિકરણ અત્યંતપણે સ્મરણથી થઈ જાય છે. યાદ રાખજો, સ્મરણ કરીને આ અહંકારને મારી શકાશે. શતધર્માનો નાશ થાય છે. અક્રૂરજી હવે ગામ છોડીને જતા રહે છે, દ્વારકા છોડીને. અને ત્યાં થોડા મરકી રોગચાળો થોડો શરૂ થાય છે. એટલે બધા કહે છે કે અક્રૂરજી જ્યાં હોય ત્યાં રોગચાળો ના થાય. આ અક્રૂરજીને તમે પાછા બોલાવો. કૃષ્ણ પરમાત્મા કહે છે આવી ખોટી ભ્રાંતિમાં ન રહેતા. ભલે અક્રૂરજી શુભ છે પણ આવી ખોટી ભ્રાંતિમાં ન રહેતા. કૃષ્ણ પરમાત્મા કહે છે કે એ બુદ્ધિથી પરમાત્માનો સાક્ષાત્કાર, એ બુદ્ધિથી તું મને જાણી શકીશ, એ ભ્રાંતિમાં ના રહેતા. ખ્યાલ આવે છે બરાબર? અવાંગ મનસ અગોચરમ, આ તર્કનો વિષય નથી, આ બુદ્ધિનો વિષય નથી. રખે એવું માનતા કે અત્યાર સુધીનું જે તમે જાણ્યું છે તમારી બુદ્ધિથી જાણ્યું છે. મારી બુદ્ધિથી પરમાત્માને પણ હું જાણી લઈશ. મારી બુદ્ધિથી PhD, MA, MD બધું બહુ કરી નાખ્યું, ઘણી બધી ડિગ્રીઓ લઈ લીધી છે. અક્રૂરજી રૂપી બુદ્ધિ ડિગ્રીઓ લઈ શકશે અને ભ્રાંતિ પણ ઉત્પન્ન કરશે. પેલા જે ઉગ્રસેન હતા એ કૃષ્ણ પરમાત્માને કહે છે કે તમે લઈ આવો ને અક્રૂરજીને. અક્રૂરજી તો પાછા આવે જ છે. ત્યારે અક્રૂરજી પણ શરમાઈ જાય છે અને મણી પાછો આપે છે. અક્રૂરજી કૃષ્ણ પરમાત્મા કહે છે. હવે આ બાજુ શું થાય છે કે કૃષ્ણ પરમાત્મા જ્યારે પાછા આવે છે ત્યારે બલરામજી ભગવાનને કહે છે કે હું મિથિલા નગરીમાં જનક રાજા વિદેહીને મળવા જાઉં છું, મારો ભક્ત છે. હવે આવી રીતે એમનું અચાનક જવું કૃષ્ણ પરમાત્માને થોડું ખટકે છે. એને એવું લાગે છે કે બલરામજીને પણ એવું છે અંદરથી કે આ મણીની પાછળ પડ્યો છે આ કૃષ્ણ. એ કૃષ્ણ પરમાત્માને બહુ જ ખોટું લાગે છે કે આ ખોટી વાત છે. માટે અક્રૂરજીને આવો તેડાવે છે. અક્રૂરજીને કહે છે કે મણી મારે જોઈતો નથી પણ મને આપો. મણી આપીને ફરી સભામાં પ્રસ્તુત કરે છે અને મણી એને પુરવાર કરે છે પરમાત્મા કે
મારી ઉપર જે આ કલંક લગાડ્યું તમે, એ આ મણી ફરી અક્રૂરજીને આપી દે છે. બીજું કશું જીવનમાં ન થાય તો ન કરતા, પણ પરમાત્મા અને પરમાત્મા જેવા જ જે મહાપુરુષ, દેવતુલ્ય ગુરુતુલ્ય, બીજું કંઈ નહીં તો શંકા અને સંદેહ તો ન જ કરતા. અને વર્તન એવું લાગે, પરમાત્માએ ઉચ્ચાર્યું તો હતું જ કે તું મને આપી દે, માંગ્યો તો હતો જ, શંકા આવવી જોઈએ. પણ તમે જો એને ગુરુ માન્યા હોય તો શ્રદ્ધા એટલે શું? આપણી એકબીજામાં શ્રદ્ધા જે છે વ્યવહારમાં, એ તો કેલ્ક્યુલેટેડ શ્રદ્ધા છે. હું તમારામાં એટલે શ્રદ્ધા રાખું છું કારણ કે તમે મારું અમુક કામ કરવાના છો, તમે મારામાં એટલે શ્રદ્ધા રાખો છો કે તમારું કંઈક એવું અમુક કામ કરવાનું છે. વ્યવહારની શ્રદ્ધા આવી છે એકબીજાના સાથેની, આપણી આડોશી પાડોશી કે આપણા સંબંધીઓની. ગુરુમાં આવી શ્રદ્ધા નહીં. ગુરુમાં શ્રદ્ધા એટલે માની જ ન શકાય કે આમાં પણ શ્રદ્ધા કરી શકાય, એમાં શ્રદ્ધા, ઇમ્પોસિબલમાં શ્રદ્ધા, અશક્યમાં શ્રદ્ધા, એને શ્રદ્ધા કહેવાય. બાકી આ ગુરુજનો જ્ઞાનીજનોને કોઈ વિશેષ ફરક પડતો નથી, છતાં પણ કૃષ્ણ પરમાત્મા કલંકિત થાય છે. અને જાણે કૃષ્ણ પરમાત્માની એ હૃદય વ્યથાને શબ્દ સ્વર આપે છે.